અરે વાહ ભાઈ, શું વાત છે! બધા બરાબર ગોઠવાઈ ગયા છે વાર્તા સાંભળવા. તો હવે આપણે વાર્તા સંભળાવીએ. અરે હા, કોઈએ મને કહ્યું હતું કે અક્કલના યુદ્ધની વાર્તા કહેજો. તો હવે આપણે આજથી અક્કલનું યુદ્ધ વાર્તાની શ્રેણીમાંથી આપણે એક પછી એક વાર્તાઓ સાંભળીએ. જો આજે આપણે પહેલી વાર્તા કહીએ, અક્કલનું યુદ્ધ. તો આ વાત છે, એક હતું જંગલ, અને જંગલમાં તો ભાઈ પ્રાણીઓનું રાજ. પ્રાણીઓ રહે ને, જંગલનો રાજા એટલે સિંહ, અને સાથે સાથે વાઘ, રીંછ, વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ રહે. તો હાથી, ગેંડા, જીરાફ જેવા મોટા મોટા પ્રાણીઓ પણ રહે. અરે સસલા, સાબર, હરણા જેવા નાના નાના પ્રાણીઓ પણ રહે. આખું જંગલ પ્રાણીઓના અવાજથી ગાજતું હોય. ક્યાંક કોઈ ત્રાડો પાડતા હોય, તો ક્યાંક કોઈ ચીચિયારી કરતા હોય, કોઈ ભાંભરતા હોય, કોઈ ભસતા હોય, કોઈ ભોંકતા હોય. આખું જંગલ આ હા હું જી જી. હવે જંગલમાં તો પક્ષીઓ પણ રહ્યો. પક્ષીઓમાં તો બધા જાત જાતના પક્ષીઓ એનો કલરવ થતો હોય. ચી ચી ને ચૂ ચૂ ને કા કા કૂ કૂ ને. કેવું સરસ જંગલ! તો આવા જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હોય. એને બધાને તો શું, હરવું ફરવું, ખાવું પીવું ને મોજ મજા કરવાની. આખો દિવસ નીંદર આવે તો સૂઈ જવાનું, સમય થાય એટલે સૂઈ જાય. કુદરતી રીતે બધાનો સમય હોય એ પ્રમાણે બધા પ્રાણીઓ એને આનંદથી જીવતા હોય. પણ ભાઈ એમાંય આપણી જેમ થોડી ઘણી કોઈનામાં બુદ્ધિ હોય. હા, એમાં બે પ્રાણીઓ ખાસ હતા. બંને બુદ્ધિશાળી હતા. એક હતો સસલો, એનું નામ હતું સંગમ સસલું. જેવું નામ એવું જ. એ ખૂબ બુદ્ધિશાળી હતું, ચતુર હતું, પણ પોતાની આવડત સારા કામમાં વાપરતું, બધાને હેલ્પ કરતું. કોઈને મુશ્કેલી હોય તો એને મદદરૂપ થતું. પોતાની આવડત, પોતાની ચતુરાઈનો એ સારો ઉપયોગ કરતો. પણ એની સામે આ જંગલમાં એક શિયાળ હતો. એનું નામ શકરો શિયાળ. આ શકરો શિયાળ બહુ જ ચાલાક. બીજાને છેતરવામાં, બીજાનું ખાવાનું પડાવી લેવામાં, બીજાની મશ્કરી ઉડાવવામાં, બીજાને હેરાન કરવામાં. પણ જો શકરો શિયાળ કોઈને હેરાન કરતો હોય અને સસલું આવી પહોંચે તો જરૂર સસલું એને મદદ કરે, એને શિયાળના ચંગુલમાંથી છોડાવે. એટલે શિયાળને સસલા પર બહુ જ રીસ ચડતી. એને એમ થતું કે આ જંગલમાં બીજા બધા તો ઠીક, પણ આ સસલો છે ને એ મારા માટે એક કાંટો છે. એને કાઢી નાખો. હાથમાં આવી જાય ને તો પકડીને તોડી નાખું. પણ હવે પકડાય તો થાય ને. એક દિવસની વાત, શિયાળાની સવાર. એને સવારનો કોમળ તડકો. આ સસલો એને એક બોરડીના ઝાડ પાસે બેઠું છે. એવામાં એણે આમ તેમ જોયું, બોરડી ઉપર કેવા લાલ ચટક બોર જોઈને મોંમાં પાણી આવી ગયું. કેવા સરસ બોર છે, પણ ખાવા કેવી રીતે? બોરડી થોડી ઊંચી, કૂદકા મારે તોય પહોંચાય ને, જો પહોંચાય તો ભેગા ભેગા કાંટા વાગે. એ તકલીફ થાય ને, એટલે બોર કેમ ખાવા? એવામાં પવનની લહેરખી આવી, બોરડી ઝૂલી ઉઠી, અને બોરડીના બોર ટપોટપ એકદમ પાકેલા બોર હતા ને, મળ્યા ખરવા. સંગમ સસલાને થયું કે કંઈ નહીં, આપણે આ બોર તો ખાઈએ, નીચે પડ્યા છીએ. એમ કરીને તો નીચે પડેલા બોર વીણી વીણીને ખાવા લાગ્યું.
એ જ વખતે પેલો શકરો શિયાળ ત્યાં થઈને પસાર થયો. હા, આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે, બહુ હોશિયારી કરે છે, અને એઠા છી છી આવા બોર ખાય છે. હું તો તારી જેમ એમ ના ખાઉં, હું તો જો ઉપર કેવા સરસ ચટક બોર છે એ જ ખાવ. પણ શિયાળભાઈ, ત્યાં સુધી જવું કેમ? અને મને તો નથી આવડતું. તમને આવડે છે ને? મને તો આવડે જ ને. તો પછી તમે શીખો ને. તમે એક વખત એ રીતે બોર ખાઈ બતાવો એટલે હું પણ ખાઉં. પણ જોજે હો, તારે હું કરું ને એમ તારે કરવું પડશે. શિયાળે મનમાં વિચાર્યું કે આને તો કાંઈ આવડતું નથી, મને આવડે છે. હું હમણાં થોડા બોર ત્યાંથી લઈને નીચે ઉતરી જઈશ અને પછી સસલાને ચડાવું, ત્યાં ફસાઈ જાય, પછી નીકળી જ શકે નહીં, એટલે એનું પૂરું થઈ જાય. પછી એને હું ખાઈ જાઉં. એટલે કે છે કે જો હું કરું એમ તારે કરવાનું. હો કે હા હા, તમે શીખવાડો, તમે કરશો એમ જ કરીશ. અને ભાઈ શિયાળે તો લગાવ્યો કૂદકો અને જોરથી છલાંગ લગાવી બોરડી ઉપર એનું મોઢું પકડાણું અને ડાળખી પકડાઈ. હોઠમાં, નાકમાં બધે કાંટા વાગ્યા. મોઢામાં બોર તો આવ્યા, પણ કાંટા એવા ફોકાણા ને તે આમ તેમ મોઢું હલબલાવે, પણ એમ તો ડાળીઓ વધારે ફોંકાતી જાય. બીજી ડાળીઓ અડખી પડખીની કૂંચી ગઈ. હવે એનાથી નીકળાયું નહીં. સસલું નીચે ઊભું ઊભું કે, એ શિયાળભાઈ, તમે બોર ખાધા, હવે નીચે ઉતરો એટલે હું તમારી જેમ કરું. પણ આ તો ઘણા ઝાપટા મારે, પણ એમ તો વધુ ને વધુ અંદર ફસાતો જાય. અરે સસલા, તું મને મદદ કર, હું કાંટામાં ફસાઈ ગયો છું. પણ હું કેવી રીતે મદદ કરું? મને તો આવડતું જ નથી. તમે શીખો ને, તમે નીચે આવો પછી હું ઉપર આવું ને. અરે પણ હું તને શીખવા ગયો ને હું ફસાયો. અરે મને કોઈક બચાવો, બહાર કાઢો. સસલાને થયું મજા પડી છે, બજાને બતાવ. આમ તેમ જોયું તો થોડે દૂર એક હરણ, સાબર ને ગાય ને એવા બધા પ્રાણીઓ આંટા મારતા હતા. એને બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો, જોવા જેવી ગમત છે. સાબર ને હરણું ને બધા આવીને જોવે, જો કેવી મજા પડી. આ શકરો શિયાળ જો કેવો બોરડીમાં ફસાયું. અને બધા નીચે આવીને મળ્યા કૂદકા મારા. મજા પડી ભાઈ, મજા પડી. ખાવ મજાથી બોર ખાવ. શિયાળને તો એક તરફ કાંટા એવા વાગે અને નીચે ઉતરાય નહીં, અને એવી રીંછ ચડે. ઉપર જતા પોતાની બધા મજાક ઉડાવતા હતા, એથી વધારે રીંછ ચડી. પણ થાય શું, જેમ જેમ ધંપાછાડા કરે એમ તો વધારે કાંટામાં ફસાતો જાય. આખો જાણે કાંટામાં ફસાઈ ગયું. એટલામાં શિયાળની બૂમો સાંભળીને જાણે કોઈક એ તરફ આવતું હોય ને એમ કોઈ લાકડી લઈને કોઈ ભાઈ એ તરફ આવતા એવું લાગ્યું. એટલે સસલો ને હરણ ને સાબર તો બધા ઝાડીમાં ક્યાંક છુપાઈ ગયા. એટલી વારમાં તો કોઈ ભાઈ લાકડી લઈને ત્યાં થઈને નીકળ્યા. એણે આ દ્રશ્ય જોયું અને એણે પોતાની લાકડીથી ડાળખીઓ આખી પાછી કરી અને શિયાળને નીચે પાડ્યું. અને એના બરડામાં 2-4 સોટીઓ એવી ઝીકીને ભાગ અહીંથી. ત્યાં શું ફસાણું હતું. અને શિયાળે તો માર પડ્યો. ભેગા ભેગા કાંટા વાગ્યાની બળતરા, અને એમાં પોતે હસીને પાત્ર બન્યો. એટલે બહુ જ ખીજ ચડી. એ તો ધુઆ પુઆ થતો થતો જાય ભાગ્યો. પણ મનમાં થયું કે ઠીક છે, હવે તો આ સસલાને પતાવી દેવું છે, બીજી વાર હાથમાં આવે ને ત્યારે. પણ હવે જોજો બીજી વાર શું થાય છે એ આપણે ફરી વાર સાંભળશું. યાદ રાખજો શું થયું હતું. પછી આપણે બીજી વાતો કરશું. બીજી વાર હવે શું કરી શકે છે. ચાલો ત્યારે ફરી મળીશું.